મિત્રો આજે અમે એક એવા મંદિરે જઈ રહ્યા છીએ જ્યાં ગમે એવું ભૂત પ્રેત કે ગમે એવું વળગાડ હોય તો એનાથી દૂર 100 ફૂટ રહે એવું હનુમાન દાદાનું મંદિર બહુ પૌરાણિક મંદિર છે, ઘણો વર્ષો જૂનું મંદિર છે। એ મંદિરે અમે દર્શન કરવા જઈ રહ્યા છીએ। ત્યાં વચ્ચે આવી છે ફાટક, તમે જોઈ રહ્યા છો। ફાટકની અંદર રેલ માલગાડી જઈ રહી છે અને આ માલગાડીની ફાટક છે એ દોલતી ગોળકા અમે એ બાજુ જઈને ત્યાં વચ્ચે આવેલું છે। અને આ મંદિરે અમે જે જઈ રહ્યા છીએ મંદિરનું નામ છે હનુમાનજી મહારાજનું મંદિર છે। ગોળકા ગામે અમે જઈ રહ્યા છીએ જે સાવરકુંડલામાં આવેલું છે। સાવરકુંડલા રોડ ઉપર આવેલું છે અને દોલતીને આ બોર્ડ જોઈ રહ્યા છો તે એ સાઈડથી અમે જઈ રહ્યા છીએ। આપણે પહોંચી ગયા છીએ ગોળકા ગામ। જો આ ગોળકાનું બસ સ્ટેશન છે જે મેન રોડ ને હાઈવે વચ્ચે અત્યારે રોડની ટચે ટચ આવેલું છે, જે સાવરકુંડલા હાઈવે પટ્ટી રોડ કહેવાય તેમની ટચે ટચ। અને જો મંદિરની વાત કરીએ તો કષ્ટભંજન હનુમાનદાનું મંદિર છે। આ કોઈ સાળંગપુરનું મંદિર નથી પણ ગોળકાનું મંદિર છે, જે શ્રી કષ્ટભંજન હનુમાનદાનું મંદિર છે, જે ગોપાલનંદ સ્વામીએ આયનની સ્થાપના કરેલી હતી। કહેવામાં આવે છે કે સાળંગપુરને તમે દર્શન ન જઈ શકતા હોય તે અહીંયા દર્શન કરી શકે છે। સાક્ષાત હાજર એવા હનુમાન દાદાનું મંદિર છે। અહીંયા તમને અગરબત્તી, શ્રીફળ, તમામ વસ્તુ પૂજા મળી રહે। જોકે કે બહારથી તમારે લાવવું નહીં પડે, કે જગ્યાએ દોડવું નહીં પડે અને ખૂબ જ સરસ મજાનું મંદિર છે। અમે પણ આવ્યા છીએ, અમે પણ મારા દીકરાના પગે લગાડવા આવ્યા છીએ। અને તમે જોઈ રહ્યા છો અહીંયા ઘણી બધી તકદીર લખી છે, બધી છબીઓ મૂકી છે, લોકોને દીકરા આપ્યા હોય એ। અને આ છે મંદિરની અંદર ગર્ભગૃહની અંદર માં આઈ ખોડિયારમાંનું મંદિર। તમે આવું ક્યાંક જોયું હશે કે અહીંયા આઈ ખોડિયારમાંનું મંદિર છે, ખૂબ જ સરસ મજાનું। અને આ મંદિર રોડની ટચની એટલું નજીક આવેલું છે તમારે વાહન પણ મળી રહે। અમારું તમામ પરિવાર સાથે અહીંયા અમે આવેલા છીએ। જો તમે જોઈ શકો છો આ પૂજારી છે હનુમાનજી મહારાજના, પણ આપણે તમને દર્શન કરાવીએ। હનુમાનજી મહારાજની મૂર્તિ અલૌકિક છે કે જેને જોઈને જ ભૂત પ્રેત કે આઘા વહી જાય એવું સાક્ષાત હાજર અને ગોળકાના હનુમાન દાદા પ્રખ્યાત છે, ચમત્કારી છે। અને તમે એની માનતા કોઈ પણ રાખો તો પરિપૂર્ણ થાય છે। અમે ખુદ આવેલા છીએ આ મંદિરે। મિત્રો જો હનુમાન દાદાનું આ અલૌકિક દ્રશ્ય તમે જોઈ રહ્યા છો। આ છે કષ્ટભંજન હનુમાનજી મહારાજ ગોળકા। જય શ્રી રામ, સીતારામ।